તો હેલો ફ્રેન્ડ્સ, જો મારે અથાણું બનાવવું છે. અથાણાનું હવે જ કઈ રીતના બનાવવું જો તમે આ ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવશે. મેથીના કુરિયા, મરચાં લઈ લીધા છે, ધાણાના કુરિયા છે, વરિયાળી છે, હિંગ છે, થોડાક એવા રાઈના કુરિયા છે અને આ થોડોક મસાલો છે અને તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું છે. ચાલો મળીએ પાછા હવે થઈ જાય ને પછી. આમાં મેં બધા મસાલા પાથરી દીધા છે. મેથીના કુરિયા, રાઈના કુરિયા, ધાણાના કુરિયા, મરચાં આખા, હિંગ નાખી છે, બધા મસાલા નાખ્યા છે અને હવે વઘાર કરશું આપણે. તો તેલ ગરમ થઈ ગયું છે. એ કઈ રીતના જોવું હોય તો આપણે ઘઉંનો દાણો નાખીને હું જોઈ લઈશ. આમાં એ તરત આવશે બહાર. તરત નથી આવતું એટલે જે નથી આવ્યું તેલ થોડીક વાર લાગે છે. તો એ તેલ તરત આવી જાય ને જરૂર. ઘઉંનો દાણો તરત નાખીને તરત બહાર આવે ને તો તેલ આવી ગયું કહેવાય. પછી તેલ આવ્યું નથી. આપણે તેલ આવે પછી આમાં નાખવાનું છે. તો ઘડીક આપણે 2 કિલો કેરીયા તેટલા જ થાય, કેમ કે આ વખતે આપણે બધા આટલું નથી બનાવ્યું, થોડુંક જ બનાવ્યું છે. આ વખતે મને મજા નહોતી એટલે આપણે થોડુંક એવું જ તે ખાલી જોવા પડતું જ બનાવ્યું છે. બસ આવું છે. ગયા વર્ષે જ મેં બધા માટે બનાવ્યું હતું, મારા દેરિયા જેઠિયા માટે, બધા માટે એવું છે. આ વખતે તબિયત બિલકુલ નથી સારી. ક્યાં કાગે તો શું કરું. તો આપણે અથાણું જામાં ભેળવી દીધું છે. થઈ ગયું છે. ડૉક્ટર સાહેબ આવ્યા છે, માન્યાને તપાસે છે. પૂછું જો ડૉક્ટર સાહેબ શું થયું છે માન્યાને? રડે છે બહુ ને એટલે ડૉક્ટર સાહેબ આવ્યા છે. જો ઇન્જેક્શન લાવ્યા ને ઇન્જેક્શન આપી દીધું. બોલો.